જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 14 જૂન 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં 22 થી 30 જૂન વચ્ચે ભારે વરસાદને લઈને આગાહી। તો કયા કયા વિસ્તારની અંદર વાવણીની સંભાવના છે તેની અપડેટ મેળવીશું। ચોમાસું ક્યારે સક્રિય થઈને આગળ વધશે, સાથે જ આગામી 18-19 તારીખ સુધી ગુજરાતની અંદર કેવા વરસાદની સંભાવના હશે, કયા વિસ્તારની અંદર વરસાદ વરસી શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। હાલ ચોમાસાનું આગમન ગુજરાતની અંદર થઈ ગયું છે, ત્યારે ચોમાસું હાલ નબળું પડ્યું છે તેમજ સ્થિર જોવા મળી રહ્યું છે। આગામી 5-6 દિવસ સુધી ગુજરાતમાં કોઈ ગતિવિધિ ચોમાસાની નહીં જોવા મળે, પરંતુ ગુજરાતની અંદર છૂટાછવાયો વરસાદ નોંધાય તેવી સંભાવના છે। આગામી 18-19 તારીખ સુધી ગુજરાતમાં કોઈ પણ ભારે વરસાદ કે વાવણી લાયક વરસાદની શક્યતાઓ જણાઈ રહી નથી। આજથી વરસાદનું જોર ઘટે તેવી સંભાવના છે, તેમાં વિસ્તારમાં પણ ઘટાડો થવા જોવા મળી શકે છે। સાથે જ વાવણી લાયક વરસાદની હજુ ખેડૂત ભાઈઓને રાહ જોવી પડે તેવી પણ સંભાવનાઓ રહેલી છે, કારણ કે ચોમાસું નબળું પડ્યું છે અને હાલ તો તે સ્થિર છે। આગામી દિવસોમાં 19-20 તારીખ દરમિયાન ફરીવાર ચોમાસું સક્રિય થાય તેવી સંભાવનાઓ છે। હાલ જે અરબી સમુદ્રનું ચોમાસું છે, એટલે કે ગુજરાત તરફ આગળ વધેલું, તે હાલ સ્થિર જોવા મળી રહી છે, પરંતુ જે બંગાળની ખાડી તરફથી આગળ વધતું ચોમાસું તે આગળ ત્યારે રૂટ પ્રમાણે આગળ વધશે, તેમજ બંગાળની ખાડીમાં આગામી 22 તારીખ આજુબાજુ તેમજ એ સમયની અંદર એક સિસ્ટમ સક્રિય બનશે, જેના કારણે તેની અસર ગુજરાતમાં જોવા મળે તેવી સંભાવના છે। જેથી 22 થી લઈને 30 જૂન વચ્ચે ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ તેમજ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે। આ વર્ષે ઘણા બધા બદલાવો જોવા મળી રહ્યા છે ચોમાસા દરમિયાન, તેમજ સાર્વત્રિક વરસાદની શક્યતાઓ ખૂબ ઓછી જોવા મળી રહી છે। હવે જે વાવણી લાયક વરસાદ જોવા મળશે તે છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળે તેવું અનુમાન છે। એક સાથે તમામ વિસ્તારની અંદર વાવણી થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી, કારણ કે ચોમાસાની સ્થિતિમાં ઘણા બધા બદલાવો જોવા મળી રહ્યા છે એટલા માટે। તેમજ વાત કરીએ તો હાલના વરસાદની, ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા દિવસ દરમિયાનથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ, પરંતુ આજથી તેમાં ઘટાડો થાય તેવું અનુમાન છે। તેમજ ગઈકાલના રોજમાં પણ ગુજરાતના અલગ અલગ વિસ્તાર જેમાં મધ્ય પૂર્વ વિસ્તાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ 1-2 વિસ્તારની અંદર અમુક જગ્યાએ મધ્યમ હળવા તો અમુક જગ્યાએ ભારે વરસાદ, વાવણી લાયક વરસાદ પણ જોવા મળ્યા હતા, પરંતુ છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે પણ વરસાદની સંભાવના છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, જેમાં સુરત, વાપી, કપરાડા, વાની, ડાંગ, આહવા, સુરતના એકાદ ભાગની અંદર, તાપી, નવસારી, દાદરા નગર હવેલી, દમણ આજુબાજુના વિસ્તારની અંદર હળવા સામાન્ય તો કોઈક જગ્યાએ મધ્યમ વરસાદ વરસી શકે છે અને ગાજવીજ અને તોફાની પવન સાથે અવશ્ય વરસાદ પડી શકે છે। બાકી સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમાં ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ એટલા વિસ્તારની અંદર હળવા મધ્યમ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે, પરંતુ 1-2 વિસ્તારની અંદર જોવા મળશે। સાર્વત્રિક વરસાદની સંભાવના જણાઈ રહી નથી। અત્યારે પવનો સૂકા જોવા મળી રહ્યા છે, પવનની સ્પીડ પણ વધુ જોવા મળી રહી છે। જ્યારે 25 થી લઈને અમુક વિસ્તારની અંદર 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવનો ફૂંકાઈ રહ્યા છે। ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ વિસ્તારની અંદર તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે, બાકી ત્યાં વરસાદની સંભાવના જણાઈ રહી નથી। આગામી દિવસમાં એટલે કે 20 તારીખ સુધી ગુજરાતમાં કોઈ ભારે વરસાદ કે વાવણી લાયક વરસાદ થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી। હવામાન વિભાગે પણ મોટાભાગના વિસ્તારની અંદર આગાહી કરતા જણાવ્યું છે તે મુજબ કે ગુજરાતની અંદર હાલ વાવણી લાયક વરસાદની હજી ખેડૂત ભાઈઓને રાહ જોવી પડી શકે છે। જ્યારે અત્યારના અનુમાન પ્રમાણે તેમજ જીએફએસ મોડેલ અનુસાર વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ આગામી 22 થી લઈને 30 જૂન વચ્ચે જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જેમાં ગુજરાતના દક્ષિણના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે। જો અત્યારના અનુમાન પ્રમાણે દેખાઈ રહ્યું છે, પરંતુ આમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે, એટલે દરરોજ અપડેટ આપતા રહીશું। અત્યારના આગોતરા એંધાણ તરીકે 22 થી 30 જૂન દરમિયાન ભારે વરસાદની કે વાવણી લાયક વરસાદની ખેડૂત ભાઈઓએ રાહ જોવી જરૂરી છે અને અત્યારનું અનુમાન છે જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। બાકી ગુજરાતની અંદર અત્યારે તાપમાન તો 1-2 ડિગ્રી વધુ જોવા મળશે, તેમજ સરેરાશ કરતાં જ્યારે પવનની ઝડપ પણ વધુ જોવા મળે તેવી સંભાવના છે। અમુક જગ્યાએ ઝટકાના પવન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાય તેવું અનુમાન રહેલું છે। બાકી પવનો પશ્ચિમ દિશાના જોવા મળશે અને સૂકા પવનો જોવા મળે તેવી સંભાવના છે। આગામી દિવસ દરમિયાન પવન
સૂકા બદલાય તો ગુજરાતની અંદર આશા જોવા મળી શકે છે વરસાદની, વાવણી લાયક વરસાદની. તેમજ અત્યારે વાદળો જોવા મળી શકે છે અને એકદમ વરસાદ જેવો માહોલ પણ અમુક વિસ્તારની અંદર સર્જાય તેવી સંભાવના છે અને વાદળો પણ ઘાટા જોવા મળી શકે છે. પરંતુ હાલ બફારો, ગરમી અને ઉકળાટનું પ્રમાણ યથાવત રહે તેવી સંભાવના દેખાઈ રહી છે. હાલ ગુજરાતની અંદર 20 તારીખ સુધી ભારે વરસાદની સંભાવના કોઈ જણાતી નથી. અને મિત્રો, હવેથી વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં થોડો ઘટાડો જોવા મળશે. આપણે જણાવ્યા મુજબ કે દક્ષિણના ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદ યથાવત જોવા મળે તેવું પણ અનુમાન રહેલું છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.